મારું નામ કૃપાલસિંહ ઝાલા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેનાના ભાગરૂપે હું ફરજ બજાવું છું. આજરોજ તારીખ 3/4/2024 વોર્ડ નંબર 18ની આશાપુરા મંદિરના મધ્યે સમગ્ર વોર્ડ નંબર 18ના ક્ષત્રિય સમાજના નેતૃત્વમાં અને વોર્ડ નંબર 17ના પણ ક્ષત્રિય સમાજના નેતૃત્વમાં આપણે જોઈ રહ્યા છીએ આજે જે લડત ચાલી રહી છે. ક્ષત્રિય સમાજ રોડ ઉપર છે, રસ્તા ઉપર છે. સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય અત્યારે એક જ માંગ કરી રહ્યો છે. એ માંગના અનુરૂપે અને ક્ષત્રિય સમાજની બેન દીકરીઓના સ્વમાનના ભોગે અમે ક્યાંય સમાધાન કરવાના નથી એવી જાહેરાત સંકલન સમિતિએ કરી દીધી છે. આગામી રણનીતિના ભાગરૂપે જે અમારું રાજકોટ શહેરની અંદર જે મહાસંમેલન યોજાવાનું છે એના માટે ઘરે ઘરે અને વોર્ડ વિસ્તારને શેરીઓ ગલીઓમાં જઈને જાગૃત કરવા, એમને સાચું જે કંઈ જ્ઞાન છે એમને નોલેજ આપવાનું છે અને આગામી રણનીતિ કઈ પ્રકારની છે એના ભાગરૂપે અત્રે અમે એકત્રિત થયા હતા. સમગ્ર ક્ષત્રિય સમાજે મા આશાપુરાના સોગંદ ખાઈને એક નેમ લીધી છે કે અમારી એક નાનકડી એવી માંગણી જો ભારતીય જનતા પાર્ટી ન સંતોષે તો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજને જે સ્વરૂપ છે એ સ્વરૂપનો પરચો ઇતિહાસ રચાશે રાજકોટની અંદર કે આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની રણનીતિ છે આપણે સાથે જોશું અને ખૂબ સારી રીતે અમારો ક્ષત્રિય સમાજ બહોળી સંખ્યામાં અત્રે એકત્રિત થયો છે. કે અમારા સમાજ સાથે અમારા બેનો દીકરીઓ છે જે અન્યાય થયો છે, અન્યાયની સાથે અમે જજુમાના છીએ અને જો ભારતીય જનતા પાર્ટી જો આ અન્યાયને અમને ન્યાય નહીં આપે તો આવતી ચૂંટણીમાં આવતા કપરા દિવસોમાં એમને ભાજપને જોવાના રહેશે. બાકી અમને કોઈ પક્ષ હારે વાંધો નથી. અમારો તો એક જ મુદ્દો છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ ન મળવી જોઈએ, તે આ વિસ્તારની અંદર ન લડવા જોઈએ, એ જ અમારો ઉદ્દેશ છે. અને જો એ ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટી માન્ય રાખશે તો અમે પક્ષની સાથે છીએ, નહીતર અમે પક્ષ વિરુદ્ધ કામ કરશું અને એનું પરિણામ આ સરકારને ભોગવવું પડશે. અને આશાપુરા શક્તિમાના સાનિધ્યની અંદર બધા રાજપૂત ભાઈઓએ માતાજીના સોગંદ ખાઈને આ નેમ લીધેલી છે.